તો ચાલો બધાને ભાવે ને એવો આજે આપણે બનાવવાના છીએ. વ્રત કે વાર હોય ત્યારે પણ ખાઈ શકાય તેવો આપણે બનાવવાના છીએ મોરૈયાનો હલવો. બધાએ હાલો આજે આપણે બનાવવાના છીએ આ મોરૈયામાંથી હલવો, જે તમે કોઈ દી ખાધો પણ નહીં હોય અને કદાચ ખાધો હોય તો કોમેન્ટમાં બતાવજો તમે કેવી રીતે હલવો બનાવો છો. તો જે આપણે ફરાળ માટે આવડો મોરૈયો ઉપયોગ કરીએ છીએ ને તે જ મોરૈયો લીધો છે, આપણે લોટ નથી લીધો, આખો જ મોરૈયો લીધો છે. તો અડધી વાટકી જેટલો આપણી પાસે મોરૈયો છે, અડધી વાટકી આપણી ઘી છે, અડધી વાટકી ખાંડ છે અને આટલા કાજુ બદામ છે અને સાથે ક્રિસમિસ છે થોડીક, અને એક જાયફળનો એક જાયફળમાંથી એક કટકો લઈ લીધો છે, એનો આપણે ભૂકો કરી નાખ્યો છે. તમને જો એલચી ભાવતી હોય એલચી પાવડર નાખો અને એલચી પાવડર ગમતો હોય તો એલચી પાવડર નાખી દેવાનો. અને એક વાટકો ભરીને આપણે મલાઈવાળું દૂધ લઈ લીધું છે અને જો આપણે જરૂર પડશે તો આપણે વધારે નાખીશું, તેને આપણે ગરમ કરી લઈશું. તો બનાવવાનું શરૂ કરીએ. તો આવી રીતે પહેલાં આપણે ઘી નાખી દઈશું, એમાંથી આપણે 1 ચમચી જેટલું ઘી વધારીશું, જે આપણે પછી ઉમેરીશું તેમાં. જો આપણો હલવો હલવામાં આવે કલર પણ થોડો થોડો ચેન્જ થવા માંડ્યો છે. હજી આપણે થોડોક એને શેકાવા દઈશું. સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. જો તમને એમ થતું હશે કે આમાં તો ઘી બહુ ઝાઝું છે, પણ આપણે જ્યારે પછી તેને એકદમ શેકાઈ જશે અને પછી જ્યારે આપણે દૂધ ને એવું નાખીશું ને એટલે આ બધું પરફેક્ટ રીતે બરોબર થઈ જશે. અને શેકવામાં જો તમારે ઘી ઓછું નાખવું હોય તો તમે ઓછું પણ નાખી શકો છો. અને મારે તો આ ઘરનું જ ઘી છે એટલે મેં થોડુંક નાખેલું છે. પછી છેલ્લે તો આપણે જરૂર પડશે તો નાખીશું, નહીં તો નહીં નાખીએ. આ હલવો જ્યારે વાર રહ્યા હોય ને કે કંઈ વ્રત રહ્યા હોય ને ત્યારે આ હલવો ખાવાની બહુ જ મજા આવે છે. થોડોક જ ખાઈએ ને તો પણ આપણે ધરાઈ રહીએ, અને વળી પાછું ઓરિજિનલ જ, કોઈ જાતની ભેળસેળ પણ નહીં. આપણે લોટ કરીએ તો એમાં લોટ લઈએ તો આપણને તો એવું લાગે કે આમાં કંઈ ભેળસેળ કરી હશે. આ તો આપણે કોઈ જાતની ભેળસેળ વગર જ. આવી રીતના આપણો હલવો આપણો મોરૈયો શેકાઈ ગયો. હવે થોડીક જ વાર છે, થોડો થોડો હજી રાતાશ ઉપર થઈ જશે, પછી જ આપણે તેમાં દૂધ નાખીશું. હવે તો આની સુગંધ બહુ જ આવી રહી છે. જે મોરૈયાના બધા દાણા છે ને એકદમ ફૂટીને સરસ કતાશ પડતા થઈ ગયા છે. જો છે ને તો આપણો કલર મોરૈયાનો એકદમ સરસ રીતે ચેન્જ પણ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં જે દૂધ લીધું છે ને તે દૂધ નાખીશું. જે કાચું દૂધ લીધું હતું ને તે આપણે બરોબર રીતે થઈ ગયું છે. હવે આપણે એમાં જોઈતા પ્રમાણમાં જ ખાંડ નાખીશું અને ગેસની ફ્લેમ આ સમય ધીમી જ કરી નાખવાની. આવી રીતે આપણે તેમાં 3 ચપટી મોટી મોટી ભરીને ખાંડ નાખી દીધી છે. અને જે આપણે જાયફળનો પાવડર લીધો હતો ને તે પણ આપણે ત્યારે જ નાખી દઈશું, એની સ્મેલ એમાં સરસ બેસી જાય. હવે બધું એકદમ મિક્સ કરી લઈશું. આપણે ગેસની ફ્લેમ પાછી ફૂલ કરી દઈશું, મીડિયમ કરી દઈશું. તમારી પાસે જો કેસર હોય ને તો આ દૂધમાં પલાળી દેવાનું કેસર, પછી નાખી દેવાનું.
આપણે આમાં મલાઈ નાખી છે એટલે આપણે એમાં માવા જેવું જ થઈ જશે. તમારી પાસે જો મલાઈ ન હોય ને તો તેમાં માવો નાખવાનો થોડો. ખાંડ તો જેમ જોઈશે ને તેમ જ નાખીશું. તો જો આપણો હલવા કઠણ પણ થઈ ગયો છે. જો થઈ ગયો છે ને આવી રીતના સરસ એકદમ મસ્ત મિશ્રણ થઈ જશે. આ હલવો બહુ સરસ લાગે છે ખાવામાં, બધાને બહુ જ ભાવશે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ હલવો કેવો લાગ્યો. બહુ સરસ લાગે છે. આપણે જેવી ફાડા લાપસી બનાવીએ છીએ ને તેવી લાગે, એવી જ રીતે આ હલવો પણ એવો જ સરસ લાગે છે. આપણી હલવામાં ખાંડ પણ માપે જ થઈ છે. એમાંથી એક ચપટી જેટલી આટલી જ વધી છે. જો આપણે જે અડધી વાટકી લીધી હતી ને તો તેનું પરફેક્ટ માપ આપણે આવી ગયું. અને એમાંથી આપણે આટલું પણ જે અડધી વાટકી ઘી લીધું હતું તે આટલું ઘી પણ વધ્યું છે. દૂધ પણ એકદમ શોષાઈ ગયું છે અને સરસ કઠણ થઈ ગયું છે. હલવો બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. એકવાર આ હલવો જરૂરથી બનાવીને ખાજો. બહાર કે વ્રત આવ્યા હોય ને ત્યારે તો જરૂરથી ખાવો. લોટની પણ કાંઈ ઝંઝટ નહીં, લોટ લેવા વળી આમ એવું નથી કે આપણે એટલું જ ઘી નાખવું પડે. થોડુંક ઘી હોય તો આપણે તેમાં 2 ચમચી ઘી નાખીએ ને તો પણ આ શેકાઈ જાય છે સરસ રીતે. આ ચમચી 2 ચમચી ભરીને નાખીવાનું, ઘી નાખવાનું. મને તો આમાં ઘી થોડુંક વધારે હોય ને તે જ ગમે છે એટલે મેં થોડુંક વધારે નાખ્યું છે. બાકી તો આપણે જે અડધી વાટકી મોરૈયો લીધો હતો તેના સામે આપણે 2 ચમચી ઘી નાખવાનું અને 3 થી 4 ચમચી જેટલી ખાંડ નાખવાની. અને દૂધ તો આપણે 1 વાટકી આવડિયા લીધું હતું ને એ 1 વાટકી નાખી જ દેવાનું. અડધી વાટકી મોરૈયો હોય ને તો આપણો હલવો હવે બની ગયો છે.
જાયફળની સુગંધ પણ સરસ આવી રહી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે તેમાં કાજુ બદામને રાખ જે રાખી હતી તે નાખી દઈશું. બધું જ મિક્સ કરી લઈશું. હવે થોડીક વાર માટે તેને ફરવા દઈશું. થોડીક વાર આપણે તેને ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને છે ને થોડીક વરાળ વરસે ને તો એમાં સરસ એકદમ સોફ્ટ થઈ જશે આપણે બધો જ મોરૈયો. જો હા મિત્રો, તમારે ઢેફલી કરવી હોય ને તો આવી રીતનું એક પ્લેટ લઈને ઘી લગાવી દેવાનું. મેં એક પ્લેટમાં ઘી લગાવી દીધું છે. પછી તેને આવી રીતના પ્લેટમાં કાઢી લેવાનું. પછી તેને આવી રીતના પાથરી લેવાનું આપણું આ. પછી તેને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું, 5 મિનિટ સુધી. તો આની ઢેફલી પણ સરસ રીતે પડી જાય છે. તો આપણે બનાવ્યું છે ને 2 રીતે. તો આપણે ઢેફલી પણ બનાવીશું. આવી રીતે ખાવું હોય કોઈને એમ પણ ખાઈ શકીએ. આ રીતે પણ આપણે ખાઈ શકાય હલવાની જેમ. તેમાં આપણે દૂધીનો હલવો બનાવી ત્યારે તેમને ઢેફલી પણ પાડી શકીએ અને એમને પણ ખાઈ શકીએ. જો આ રીતે પણ ખાઈ શકીએ. છે ને જો 2 રીતે, એક તો ઢેફલીની રીતે અને એક આ રીતે બનીને તૈયાર છે આપણો મોરૈયાનો હલવો. તો આ હલવો એકવાર તમે જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો. બનાવવાનું સાવ સહેલો છે, સાવ અને સહેલી રીતે આપણે બનાવ્યો છે. તો એકવાર જરૂરથી બનાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ મોરૈયાનો હલવો કેવો લાગ્યો.